પછી રાણી લક્ષ્મીબાઈ અને તેનું બાળક ક્યાં ગાયબ થઈ ગયા? આ વાર્તા તમને આશ્ચર્યચકિત કરી દેશે. ઝાંસીનો કિલ્લો ઘેરાયેલો હતો અને આ રાણી લક્ષ્મીબાઈનું છેલ્લું યુદ્ધ હતું. 18 જૂન 1858ના રોજ ગ્વાલિયરના કોટાકી સરાય નજીક રાણી પોતાના ઘોડા પર સવારી કરી રહી હતી. હાથમાં તલવાર અને તેમના દત્તક પુત્ર દામોદર રાવ તેમની પીઠ પર બાંધેલા હતા. આ યુદ્ધ દરમિયાન એક બ્રિટિશ સૈનિકે રાણી લક્ષ્મીબાઈને છાતીમાં ગોળી મારી દીધી, જેનાથી ભારે રક્તસ્રાવ થયો. તેમ છતાં રાણી અડગ રહીને ઘોડા ઉપર લડતી રહી. ટૂંક સમયમાં રાણી લક્ષ્મીબાઈ 15 ઘોડેસવારના જૂથથી ઘેરાઈ ગઈ અને અચાનક બ્રિટિશ અધિકારી રોડ્રિકે તેના સાથીઓને તેને પકડવા માટે બૂમ પાડી. તે જ સમયે એક બ્રિટિશ સૈનિક રાણી લક્ષ્મીબાઈના ઘોડા પાસે ગયો અને તેને તલવારથી રાણી ઉપર હુમલો કર્યો. રાણીએ હુમલો રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ એટલો તીવ્ર હતો કે તેના કપાળમાં ફટકો પડ્યો અને લોહીથી રાણીની દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ. તે ક્ષણે તેના એક સૈનિકે ઘોડા પરથી કૂદીને રાણીને ઉપાડી લીધા અને નજીકના મંદિરમાં લઈ ગયા. તે સમયે બહાદુર સ્ત્રી હજુ પણ જીવિત હતી. મંદિરના પૂજારીએ રાણી લક્ષ્મીબાઈની સ્થિતિ જોઈ તેમના મોંમાં ગંગાજળ રેડ્યું. સતત ગોળીબારનો અવાજ સંભળાતો. મરતા પહેલા રાણીએ પ્રતિજ્ઞા લીધી કે તેમનું શરીર ક્યારે પણ અંગ્રેજોના હાથમાં ન આવે. આ સાથે રાણી લક્ષ્મીબાઈનું માથું એક તરફ નમેલું હતું. ઝાંસીની રાણીએ અંતિમ શ્વાસ લીધા. સૈનિકો અને મંદિરના પૂજારીઓએ ઝડપથી લાકડા ભેગા કર્યા અને રાણીના શરીરને તેના પર મૂકી અને ચિતા પ્રગટાવી. તેમની આસપાસ રાણીના રક્ષકો અને પૂજારીઓના લોહીથી લથપથ મૃતદેહ પડ્યા હતા. અંગ્રેજો ફક્ત એક જ શરીર શોધી રહ્યા હતા અને પછી તેમને એક ચિતા દેખાઈ, જેની જ્વાળા ધીમે ધીમે શમી રહી હતી. એક સૈનિકે તેના બૂટથી તેને ઓલવવાનો પ્રયાસ કર્યો અને રાખ નીચે એક માનવ શરીરના બળેલા અવશેષો જોયા. રાણી લક્ષ્મીબાઈના હાડકાં લગભગ રાખમાં ફેરવાઈ ગયા હતા. તે યુદ્ધમાં લડનાર કેપ્ટન ક્લેનેટ વોકર હેન્ગે પાછળથી રાણીનું અંતિમ ક્ષણોનું વર્ણન કર્યું હતું.